નમસ્કાર દોસ્તો, હું છું નીતિન વરિયા. આપ સૌનું ફરી વખતે હેલ્થ અપની અંદર સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે જાણીશું કે ઘણા બધા લોકોને આજના સમયની અંદર એક સમસ્યા રહેતી હોય છે, જે સમસ્યા છે પથરીની. આમ તો આજકાલની અંદર આ વસ્તુ નોર્મલ થઈ ગયું છે. ઘણા બધા લોકોને આજે સમયની અંદર આ વસ્તુ થાય છે. તો આજે જાણીશું કે પથરી થવાનું શું કારણ છે. આમ તો પથરી થવાના ઘણા બધા કારણ હોય છે. મેઇનલી આપણે જાણીશું કે પથરી થવાનું કારણ શું છે. તો આપણા જે શરીરની અંદર બે રીતે પથરી થાય છે. એક યા તો કિડની અંદર પથરી થાય છે. બીજું એક કારણ છે આપણે શરીરની અંદર જે પિત્તાશય છે ત્યાં પણ આપણને પથરી થઈ શકે છે. સંભવતઃ જે કિડનીની અંદર જે પથરી હોય છે એ સામાન્ય રીતે આપણે એનો ઈલાજ કરી શકતા હોઈએ છીએ, પણ જે પિત્તાશયની અંદર જે પથરી રહેલી હોય છે એનો ઈલાજ કરવો ઘણો મુશ્કેલ રહેતો હોય છે. અને ઘણા સામાન્ય રીતે ઘણા બધા લોકો ઇન્જેક્શનની પણ લેતા હોય છે અને ઘણો બધો દર્દ થતો હોય છે. તો આજે આપણે જાણીશું કે આ જે પથરી છે એ પથરી કઈ રીતે થાય છે, આપણા જે શરીર છે એ શરીરની અંદર કઈ રીતે પથરીનું ઉત્પન્ન થાય છે, અને આ પથરીને કઈ રીતે તમારે આનો ઉપચાર કરવો આપણે જાણીશું, ડિટેલથી જાણીશું. તો સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ જે પણ વ્યક્તિએ આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારું મનોબળ વધે અને અવારનવાર અમે ઘણા બધા વિડીયો તમારી સાથે લઈને આવી અને આપણે જાણી શકીએ. તો દોસ્તો, આપણે જોઈએ કે પથરી થવાનું કારણ શું, કઈ રીતે આપણા શરીરની અંદર પથરી થઈ શકે છે. તો આપણે જાણીએ કે આપણા શરીરની અંદર પથરી કઈ રીતે થાય છે અને કઈ રીતે એનો ઈલાજ કરી શકીએ. તો સામાન્ય રીતે પથરી જે છે એ પથરી બે જગ્યા ઉપર થાય છે. એક યા તો કિડનીની અંદર, બીજી વસ્તુ યા તો પિત્તાશયની અંદર થાય છે. જ્યારે પણ આપણે કિડની સ્ટોનનો રિપોર્ટ કરાવીએ છીએ, જ્યારે પથરીનો આપણે રિપોર્ટ કરાવીએ છીએ, ત્યારે રિપોર્ટની અંદર કહેવામાં આવે છે કે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડની અંદર આટલા પથરી છે, 9 7 10 14 યાની કે જે પથરી છે એ આપણને રિપોર્ટની અંદર બતાવે છે. તો આજે આપણે જાણીશું કે આપણા શરીરના તંત્રની અંદર, આપણા શરીરનું જે તંત્ર છે એ તંત્રની અંદર પથરી કઈ રીતે થાય છે. તો કોઈ પણ વસ્તુ થવાનું કારણ છે આપણો ખોરાક. કારણ કે આપણે જીવન ચલાવવા માટે આપણે ખોરાકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ તો આપણા જીવનની અંદર બધી જ વસ્તુ જરૂરી છે, ઘણા બધા ખોરાકની જરૂર છે, પણ એ ખોરાક આપણે કેટલા માત્રાની અંદર લેવો જરૂરી છે અને કેટલો લેવો જરૂરી છે, શું ખાવું જરૂરી છે, એ ઘણી વખત આપણે વસ્તુ નથી જાણતા. જો ખોરાક આપણને વધી જાય છે તો એના કારણે ઘણી આપણને સમસ્યા થઈ શકે છે. તો આજે આપણે જાણીશું કે આપણને કઈ રીતે પથરી થાય છે અને પથરી થવાનું કારણ શું છે. તો સૌથી પહેલા આપણે જે ખોરાક ખાઈએ છીએ, એ ખોરાકની અંદર જ્યારે પણ આ અન્નનળી દ્વારા જ્યારે આપણા શરીરની અંદર જે ખોરાક જાય છે, ત્યારે જે ખોરાક આપણા ઉજરીની અંદર જાય છે, ત્યારબાદ એ ખોરાકને પાચન થવા માટે લીવરની અંદર, જે લીવર છે એ શું બનાવે છે, બ્લડ બનાવશે, જે લોહી બનાવશે. તો આપણા શરીરની અંદર ઘણી અલગ અલગ વસ્તુ હોય છે. આપણા ખોરાકની અંદર પાચન થઈને ઘણી વસ્તુ બ્લડની અંદર ટ્રાન્સફર થઈ જશે, જે કચરો હોય છે એ મળની અંદર થઈ જશે, બાકીની જે લિક્વિડ પ્રવાહી છે એ આપણા મૂત્રાશય દ્વારા બહાર નીકળી જાય છે. તો જે પણ આપણે ખાવાની જે વસ્તુ છે, જેમ કે આપણે કોઈ પણ વસ્તુ ખાધી હોય, એ ખાવાની અંદર જે બ્લડ બાદ જે મૂત્રાશયની અંદર જે આપણે જે મૂત્ર બને છે, એ મૂત્રની અંદર જ્યારે પણ કેલ્શિયમ છે, પ્રોટીન છે, એ બધી વસ્તુ, જ્યારે યુરિક એસિડ છે, એ બધી વસ્તુ જ્યારે મૂત્રાશયની અંદર ન જાય, જ્યારે એ વસ્તુ ક્યાં જાય, મૂત્રાશયની અંદર ન જાય, ત્યારે જે કિડનીની અંદર આ જે આપણી કિડની છે એ કિડનીની અંદર શું થશે, ત્યાં જ રહી જશે. તો શું થશે, મૂત્રાશયની અંદર એ જશે નહીં. જ્યારે પણ મૂત્રાશયની અંદર એનો અટકાવો થઈ જશે, ત્યારે એ જે વસ્તુ છે, જેમ કે આપણને કેલ્શિયમ છે, યુરિક એસિડ છે, એ એસિડ મૂત્ર સાથે જ્યારે નથી જતું, ત્યારે શું થાય છે કે એ કિડનીની અંદર જમા થવાનું કામ કરે. શું કરે છે, કિડનીની અંદર આપણી જે બે કિડની છે, એક રાઈટ સાઈડની અને એક લેફ્ટ સાઈડની જે કિડની છે,
એ કિડનીની અંદર શું થશે, બંને સાઈડની અંદર એ યુરિક એસિડ છે યા તો કેલ્શિયમ છે, આ બધી વસ્તુ, પ્રોટીન છે, આ બધી વસ્તુ જો મૂત્રાશયની અંદર જતું નથી, જ્યારે અટકાવો થઈ જાય છે ત્યારે આ જે આપણો જે કિડનીનો ભાગ છે એ ભાગની અંદર શું થશે, આપણને સ્ટોન જામી જશે, યાની કે એક ટાઈપનો પથ્થર યાની કે ક્ષાર જામી જશે. જ્યારે ધીરે ધીરે લિક્વિડ ફોર્મની અંદર જ્યારે ભેગું થાય છે, ધીરે ધીરે એની કઠિન પદાર્થની અંદર આવી જાય છે ને આપણે કહીએ છીએ કે આપણને પથરી થાય છે આપણા શરીરની અંદર. જેમ કે આપણને લેફ્ટ ભાગની અંદર યા તો રાઈટ ભાગની અંદર આપણા શરીરની અંદર શું થાય છે, પથરી થાય છે. બાકી જો કિડનીની અંદરથી જો પથરીની બહાર નીકળી ગઈ, જો મૂત્રાશયથી જે પથરીની અંદર બહાર નીકળી જાય છે ત્યારે જો ઘણી વખત આપણા મૂત્રાશયની જે થેલી છે એ થેલી વડે જ્યારે મૂત્રાશયથી બહાર નથી નીકળતું ત્યારે પણ ઘણી વખત આપણે મૂત્રાશયની જે થેલી છે એ થેલીની અંદર યાની કે પિત્તાશયની અંદર પણ આપણને પથરી થઈ શકે છે. ત્યારે આપણને ઘણી સમસ્યા વધારે આવે છે. ઘણા લોકોને સવારની અંદર વધારે પડતો પેઇન આવે છે, દુખાવો વધારે થાય છે. ઘણા લોકો ઇન્જેક્શન વગર નથી રહી શકતા. એનું કારણ શું છે કે એવા બધા લોકોને પિત્તાશયની અંદર પથરી થાય. આપણે જે સારવાર છે એ સારવાર હંમેશા કિડનીની અંદર પથરી હોય ત્યાં સુધી આ સારવારને કરવો જરૂરી છે. જો એ પથરી અગર પિત્તાશયની અંદર જતી રહી તો સમસ્યા વધી શકે છે અને આ સમસ્યાની અંદર ઘણી વખત આપણે ઓપરેશન બી કરવું પડે છે. અને જો આ પથરીની અંદર જો તમને ઘણી મોટી પથરી થઈ જાય તો પણ આપણે ઓપરેશન કરવાની સમસ્યા આવે છે. બીજી વસ્તુ છે કે જો તમારી પથરી 2 થી લઈને 9 mm સુધીની જો પથરી હોય તો તમને આરામથી આસાનીથી જે મેડિસિન છે, દવાઈ છે તો પણ તમને નીકળી શકે છે. એની માટે કોઈ ઓપરેશન કે કોઈ વસ્તુની જરૂર નથી. મેડિસિન અવેલેબલ હોય છે જેના કારણે તમે જે 2 થી લઈને 9 mm સુધીની જે પથરી છે એ પથરી તમે આરામથી નીકાળી શકો છો. તમે ઘરેલું ઉપચાર કરીને પણ અથવા ડોક્ટર સાથે મેડિસિન લઈને પણ તમે આ પથરીનો ઈલાજ કરી શકો છો. તો આપણા જે શરીરની અંદર પથરી આ રીતે થાય છે કે જેનું કારણ છે કે આપણે જે વસ્તુ ખાઈએ છીએ જે ઓર થઈ જાય છે, જે આપણા શરીરની અંદર પાચન તો થઈ જાય છે, જ્યારે મૂત્ર દ્વારા આપણો જે શરીરનો જે ક્ષાર છે, એક જે ક્ષાર જ્યારે બહાર નથી નીકળતો ત્યારે ક્ષાર છે જે યુરિક એસિડ છે એ જામી જાય છે. કિડનીની આસપાસ જ્યારે જામી જાય છે ત્યારે આપણને શું થાય છે, પથરી, સ્ટોન ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણું જે શરીર છે એ શરીરની અંદર ઘણી વસ્તુ જાળવવી જરૂરી છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, કેટલા માત્રાની અંદર ખાઈએ છીએ, કઈ રીતે ખાઈએ છીએ એ વસ્તુ જાણવી જરૂરી છે. તો એટલા માટે આપણને પથરી થઈ શકે છે. જેમ કે મોરસ છે, મીઠું છે, ઘણી કેલ્શિયમના પદાર્થ છે, પ્રોટીનના પદાર્થ છે, જેમ કે ચોકલેટ છે, કેક છે, જેની અંદરથી ઓવર પ્રોટીન મળતું હોય છે, ઓવર કેલ્શિયમ મળતું હોય છે. એવા પદાર્થ આપણે જ્યારે પણ વધારે સેવન થઈ જાય છે તો આપણને પથરી થવાની સંભાવના વધારે રહે છે. બીજી વસ્તુ છે કે જ્યારે પણ આપણને પથરી થાય છે, જ્યારે પણ આપણે 9 mm સુધીની જો પથરી થાય તો આપણે ઘરેલું ઉપચાર કરી શકીએ. પણ એનાથી વધારે જો તમને પથરી હોય જેમ કે 12 mm, 15 mm તો ઘણી વખત તમારે ઓપરેશન કરવું જરૂરી છે. કારણ કે જો ઓપરેશન નહીં કરાવો તો તમારી જે સમસ્યા છે એ સમસ્યા વધી શકે છે. અથવા પિત્તાશયની અંદર અગર પથરી જતી રહેશે તો ઘણી જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વધારે પડતી થઈ જશે. પછી પણ ઓપરેશનની અંદર ઘણો બધો પ્રોબ્લેમ તમને આવી શકે છે. બીજી વસ્તુ છે કે જે વ્યક્તિને નાની પથરી છે જેમ કે 4 mm, 2 mm, કોઈને 5 mm ની પથરી હોય તો એ વ્યક્તિને ભરપૂર પ્રમાણની અંદર જો તમે પાણી પીશો, યાની કે ભરપૂર પ્રમાણની અંદર તમે પાણી પીશો તો પણ તમને પથરી આરામથી બહાર નીકળી જશે. કોઈ પણ જાતની કોઈ મેડિસિન વગર પણ તમને જો ફૂલ તમારા પેટની અંદર પાણી રાખશો, જેટલું પાણી પીવાય એટલું તમે પીશો તો તમારા જે વધારે પડતું મૂત્ર વહન દ્વારા તમારી જે પથરી છે જેમ કે 4 mm છે, 5 mm છે એ પથરી આરામથી તમને બહાર નીકળી જાય.